કેટલા વીઘાનું વાવેતર કર્યું તમે? 20 વીઘાનું. 20 વીઘાનું છે. કેટલા કિલો નાખ્યા વીઘે? 5 કિલો. વીઘે 5 કિલો. ફક્ત 5 જ કિલો વાવેલા છે. બીજી વેરાયટી કરતા આમાં હાર્વેસ્ટિંગ હાલે ને હાર્વેસ્ટર હાલે એમ છે એટલે સારું. 25 ની આજુબાજુ ગઈ પહોંચી સાલે જશે. હતું જ અમારે વાવેતર. હતું. હા. સતત આ બીજા વર્ષે ગઈ વાવ્યું સાલે હતું. તો આ રીતનું જ વાવેતર હતું 28 ની જાળી. 28 ની જાળી કેટલું 24 મણ થયું? થયું. 24 મણ જેવું થયું હતું. ગયા વખત કરતા આ આ વખતે વખતે સારું સારું છે. ઉપરનો ડોકાનો ફાલ લાગી. હા, ગયા વખતે વરસાદના કારણે થોડુંક કરી હતું. ગયું. હા, અને આ વખતે 6 ડોકા સુધી ફાલ છે. બીજું ગયા વર્ષે તમારે હતું તો શીંગો કેવી ખરી હતી? દાણા નહોતા ખીરા, શીંગો ફાટી હતી કઈ? હા. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સોયાબીનને એક ફિલ્ડમાં આવ્યા છીએ. તો તમને જોઈન થતું હશે કે કઈ વેરાયટી છે કે આટલી બધી શીંગો છે અને આટલી બધી હાઈટ આવી છે. તો આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ, ભાઈ તમે આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? સંગે મરમર. ફૂલે સંગે મરબરનું વાવેતર કરેલું છે. અને સૌથી પહેલા તમારો પરિચય આપી દો. પ્રવીણભાઈ ગોરધનભાઈ સખિયા, ગામ સિલાણા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. બરોબર. અને કેટલા વીઘાનું વાવેતર કર્યું તમે? 20 વીઘાનું. 20 વીઘાનું છે. કેટલા કિલો નાખ્યા વીઘે? 5 કિલો. વીઘે 5 કિલો. ફક્ત 5 જ કિલો વાવેલા છે. જોતા તમને એમ લાગતું છે કે 10-15 કિલો વાવી દીધા, એવું નથી. પણ આ છોડની લાક્ષણિકતા જ એવી છે. ફૂટ બહુ સારી જોવા મળે. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું છે. અને કેટલા વીઘાનું તમારે ટોટલ વાવેતર છે? 20 વીઘાનું. 20 વીઘાનું છે. પછી આગળ છે બે થઈને 20 વીઘાનું છે. અને એક જ સરખા છોડ જોવા મળે છે અને એક જ સરખી ફૂટ નીચેથી લઈ અને ઉપર સુધી શીંગોની બેસારો છે. અને મોટા ભાગે શીંગો તમને કેટલા દાણાની જોવા મળે? 3 છે. 3 દાણાની મોટા ભાગે શીંગો જોવા મળે છે. બીજી વેરાયટી કરતાં કઈ રીતે આમાં તમને અલગ લાગે છે? બીજી વેરાયટી કરતા આમાં હાર્વેસ્ટિંગ હાલે ને હાર્વેસ્ટર હાલે એમ છે એટલે સારું રહે. હાઈટ પૂરી થઈ છે અને હાર્વેસ્ટર હાલી જાય એટલે મજૂરનો પ્રશ્ન હોય તો તમે હાર્વેસ્ટરથી કાપણી કરી અને ફટાફટ તમે પાક લઈ શકો. શું અંદાજ લાગે કેટલું ઉતરશે? 20 મણ 25 મણ ઉપર 25 મણ જેવું છે. 25 ની આજુબાજુ ગઈ પહોંચી સાલે જશે. હતું જ અમારે વાવેતર. હતું. હા. સતત આ બીજા વર્ષે ગઈ વાવ્યું સાલે હતું. તો આ રીતનું જ વાવેતર હતું 28 ની જાળી. 28 ની જાળી કેટલું 24 મણ થયું? થયું. 24 મણ જેવું થયું હતું. ગયા વખત કરતા આ વખતે સારું છે. ઉપરનો ડોકાનો ફાલ લાગી. હા, ગયા વખતે વરસાદના કારણે થોડુંક કરી હતું. ગયું. હા, અને આ વખતે 6 ડોકા સુધી ફાલ છે. આ નજીક ગયા હોય આપણે બતાવીએ એક છોડમાં. જો લાગત એ રીતનું છે. બીજું ગયા વર્ષે તમારે હતું તો શીંગો કેવી ખરી હતી? દાણા નહોતા ખીરા, શીંગો ફાટી હતી કઈ? હા. મેઇન પ્રશ્ન ખેડૂત મિત્રો સોયાબીનમાં આવે છે શીંગો ફાટવાનો અને દાણા ખરવાનો. આમાં આટલી લૂમે ઝૂમે શીંગો હોવા છતાં ફૂલે સંગે મરમર વેરાયટીમાં શીંગો ફાટવાનો દાણા ખરવાનો પ્રશ્ન રહેશે નહીં. જેથી કરીને આગલી સિઝનમાં તમારે નિંદામણનો પ્રશ્ન ના રહે. જો ફૂલે સંગે મરબરને લગતી વધારે માહિતી જોતી હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 91 065 77 38 પર સંપર્ક કરી શકો. ધન્યવાદ.